તો મિત્રો જય દ્વારકાધીશ। અત્યારે જુઓ તમે જોઈ શકો એક ઝાડનું બાચકું દાન આવ્યું છે અમારા ધીરાભાઈ તરફથી। રિક્ષાવાળાને બોલે અહીંયા શાક માર્કેટ આગળ એ ધીરાભાઈ તરફથી આ ઝાડનું બાચકું આવ્યું છે। અને મિત્રો એક ભાઈ આપને મોરા આપને છે 2000 રૂપિયા મિત્રો દાનમાં આવ્યા છે અત્યારે। એમાંથી આપણે એક નળીનું ફીંડલું લીધું હતું એ રતિભાઈને દેતા આવ્યા। અને દ્વારકા વાળો એને સદાયની માટે એના ધંધાની અંદર બરકત રાખે અને આવા નવા અમને અહીંયા સપોર્ટ કરતા રહીએ। અને મિત્રો ખાસ એક એ છે કે આજે અમારા બાપા આવ્યા છે ચણ નાખવા ગુલાબનગરથી। મિત્રો અમારા બાપા ઘણા વર્ષોથી આ ચણ નાખતા અને હજી નાખે જ છે। એ ગુલાબનગર ભાનુ પેટ્રોલ પંપ પાછળ કાયમી ચણ અને કુંડિયા એ કાયમી ભરે જ છે। તો એને જોઈને અમને પણ આવું થયું કે આપણે આવું જ કરવાનું થાય છે। એટલે અમે થોડુંક આ મોટું કર્યું છે એ એની રીતે કાયમી ચણ ને પાણીનું કરતા જ। તો મિત્રો બાપાએ અમને આવું શીખવાડ્યું કે આ દીકરા અબોલ જીવને ખવડાવાય, આપને ટાઈમે જોઈ એમ એને જોઈ। અમે આ ચાલુ કર્યું તો અમને તો ભગવાનની ઘણી બધી દયા છે। આજે જુઓ ચણ આવ્યું ને જરૂરિયાત પડે અહીંયા પૈસાની પણ અમને કોઈ 2000 દે, કોઈ 500 દે, કોઈ 50 દે। તો જે દે એને દ્વારકા વાળો અમે કંઈક સદાયની માટે એનો સાથ દઈએ અને એના ધંધાની અંદર બરકત રાખે। તો વિડીયોને મિત્રો શેર કરજો અને લાઈક કરજો અને આ સેવા ગમી હોય તો જય દ્વારકાધીશ।